હેલો ફ્રેન્ડ્સ, આજના આપણા ટોપિકની અંદર બીકોમની અંદર આવતું ચેપ્ટર સિંગલ એન્ટ્રી, જ્યાં આપણે ઓલરેડી અત્યાર સુધીમાં એક થિયરિકલ વિડીયો કમ્પ્લીટ કરેલ છે. આ આપણું સેકન્ડ છે, જેની અંદર બાકીના જે બધા પોઈન્ટ્સ છે જે આપણે કવર કરવાના છે. અત્યાર સુધી આપણે સિંગલ એન્ટ્રીની અંદર જે લર્ન કર્યું છે એની અંદર છે બેઝિક મિનિંગ અને ટાઈપ્સ ઓફ કે ફોર્મ ઓફ સિંગલ એન્ટ્રી. જ્યાં આપણે બેઝિક મિનિંગમાં સિંગલ એન્ટ્રી જનરલી સ્મોલ ટ્રેડર્સ કે હોકર્સ છે એ લોકો યુઝ કરતા હોય, જેની પાસે ઇનકમ્પ્લીટ રેકોર્ડ્સ હોય, જનરલી કેશ બુક, પર્સનલ અકાઉન્ટ્સ, જ્યાં પ્યોર સિંગલ એન્ટ્રી અને પોપ્યુલર સિંગલ એન્ટ્રી ભણ્યા હતા. પછી એની પ્રોફિટ ફાઇન્ડ આઉટ કરવા માટે કેપિટલ કમ્પેરિઝન મેથડ હતી અને કન્વર્ઝન ઓફ સિંગલ એન્ટ્રી ઇન્ટુ ડબલ એન્ટ્રી. ક્લિયર? હવે બાકીના પોઈન્ટ્સ છે જે આપણે અહીંયા ક્વેશ્ચન અટેન્ડ કરતી વખતે સર્ટેન મિસિંગ ડિટેલ્સ છે જે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું હોય છે. તો મિસિંગ ડિટેલ કઈ હોઈ શકે છે, જનરલ લિસ્ટ આપણે બનાવેલી છે કે જનરલી તમારે આવી કોઈ ઇન્ફોર્મેશન મિસિંગ હોય તો એ તમારે કેલ્ક્યુલેટ કરવા. In an example on a conversion, certain figures are not given. Generally, any of the following figure may be missing. તો જ્યારે આપણે કન્વર્ઝન કરતા હોઈએ છીએ કન્વર્ઝન મેથડ પ્રમાણે કે જ્યાં આપણી પાસે કેશ બુક છે અને સર્ટેન ડિટેલ્સ છે, તો એના ઉપરથી જે રિક્વાયર્ડ અકાઉન્ટ છે આપણે ઓપન કરીને ફાઇનલ અકાઉન્ટ બનાવવાનું હોય છે. તો એ કેસમાં આપણે સર્ટેન ડિટેલ્સ મિસિંગ હોય છે, તો એના માટે કયા અકાઉન્ટ અને કઈ મિસિંગ ડિટેલ હોઈ શકે તો એને એક લિસ્ટ છે. So first is a credit sales or debtor balance. Maybe credit sale is not given or debtors balance not given. Maybe the balance of bill receivable or bill receivable received from the debtor, matlab draw on debtors not given. Credit purchase or creditors balance, maybe opening or closing not given. Then balance of bills payable or bills accepted for creditors are not given, and also opening and closing. Then opening and closing balance of cash account, maybe opening balance or closing balance of cash may not be given, maybe a bank note may be given, closing stock and the opening capital, etc. So these are the missing detail જે આપણે એના respective accounts બનાવી અને એમાંથી find out કરી શકીએ. તો ફર્સ્ટ છે ડેટર અકાઉન્ટ્સ, એનો પરફોર્મા છે. मतलब કે ડેટર અકાઉન્ટમાં બેઝિકલી કઈ ડિટેલ્સ આવતી હોય છે. સ્ટાર્ટિંગ વિથ ધ ઓપનિંગ બેલેન્સ ડેબિટ સાઇડ. ડેટર્સની જનરલી બેલેન્સ છે એ ડેબિટ હોય છે, એટલે આપણે ડેબિટ સાઇડ આપણે ઓપનિંગ બેલેન્સ હોય છે. પછી આપણે ડેટર સાથે જે કાંઈ ટ્રાન્ઝેક્શન થતા હોય છે એ ટ્રાન્ઝેક્શન્સને વન બાય વન આપણે અહીંયા પુટ કરતા જાય તો એની ઇફેક્ટ આવે છે. ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન ઇઝ અ સેલ્સ, દેટ ઇઝ અ ક્રેડિટ સેલ્સ. તો એન્ટ્રી ઇઝ અ ડેટર અકાઉન્ટ ડેબિટ ટુ સેલ્સ. So this is the debit side, second entry to sell. This is the credit sales only. Now sales કર્યા પછી કસ્ટમરને ગુડ્સ પસંદ ન આવે તો આપણે રિટર્ન આપે છે, that is known as a sales return. Entry for the sales return is sales return account debit to debtors. એટલે સેલ્સ રિટર્ન આપણે ડેબિટ કરીએ, ડેટરના અકાઉન્ટમાં ક્રેડિટ કરીએ. પછી આપણે ડેટર્સ પાસેથી કલેક્શન કરવાનું હોય, તો કલેક્શન ફ્રોમ ધ ડેટર મતલબ આપણે ઉઘરાણી કરવા જાય અને કસ્ટમર આપણે પૈસા આપે. તો એ કેસમાં કસ્ટમર છે આપણે કેશ આપી શકે છે, ચેક આપી શકે છે, અને જ્યારે આપણે કલેક્શન માટે જાય તો એ મે બી આપણી પાસે ડિસ્કાઉન્ટ ડિમાન્ડ કરીને આપણે સર્ટેન ડિસ્કાઉન્ટ આપીએ પણ ખરા. તો કલેક્શનની આપણી એન્ટ્રી થાય ઇફ રિસીવ અ કેશ ધેન કેશ અકાઉન્ટ ડેબિટ, ઇફ રિસીવ અ ચેક ધેન બેંક અકાઉન્ટ ડેબિટ, ઇફ એની ડિસ્કાઉન્ટ ઇઝ ગીવન એટ ધ ટાઈમ ઓફ કલેક્શન ધેન ડિસ્કાઉન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ ડેટર. મતલબ કલેક્શન ફ્રોમ ધ ડેટર્સ ધ એન્ટ્રી ઇઝ કેશ અકાઉન્ટ ડેબિટ, બેંક અકાઉન્ટ ડેબિટ, ડિસ્કાઉન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ ડેટર્સ. એટલે ડેટર્સ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય કેશ ઓર બેંક એન્ડ ડિસ્કાઉન્ટ. Maybe sometimes debtor may not have a sufficient cash resources on hand, so maybe they accepted the bill drawn by us. તો આપણે એક બિલ ડ્રો કરીએ અને ડેટર છે એ એક્સેપ્ટ કરે, મતલબ કે લેણી ઊંધી અને દેવી ઊંધી, બિલ્સ રિસીવેબલ એન્ડ બિલ્સ પેયેબલ. તો બિલ રિસીવેબલ આપણે ડ્રો કર્યું હોય ને ડેટરે એ એક્સેપ્ટ કર્યું. તો એટ ધ ટાઈમ ઓફ ડ્રોઈંગ ધ બિલ રિસીવેબલ વી પાસ ધી એન્ટ્રી બિલ રિસીવેબલ અકાઉન્ટ ડેબિટ ટુ ડેટર અકાઉન્ટ. તો ડેટર અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય બિલ રિસીવેબલ. હવે બેંકમાં આપણે જે ચેક રિસીવ થયો છે ને બિલ રિસીવેબલ ડ્રો કર્યા છે, ઇટ ઇઝ સમટાઈમ મે પોસિબલ દેટ ચેક મે બી ગેટ ડિસઓનર એન્ડ બિલ રિસીવેબલ મે બી અ ડિસઓનર. જો ચેક આપણે જે મળ્યો છે એ આપણે બેંકમાં ડિપોઝિટ કરાવી અને બાય ચાન્સ ડિસઓનર થાય છે તો આપણે એની પણ એન્ટ્રી પાસ કરવી પડે, ડેટર અકાઉન્ટ ડેબિટ ટુ બેંક.
on a debit side of debtor account to bank check dishonor. Same way bill જે આપણે ડ્રો કર્યું છે જો ઈ dishonor થાય then may pass the reverse entry bank debtor account debit to bill receivable dishonor. Sometimes it is may possible that the debtor become insolvent. એટલે કે ક્યારેક ક્યારેક એવું થતું હોય કે આપણા કસ્ટમર છે એ નાદાર જાહેર થતા હોય છે તો એ કેસમાં એની પાસે જેટલી પણ અમાઉન્ટ રિસીવ થઈ શકે એ આપણે કેશ બેંકમાં ડેબિટ કરીએ અને ડેટર અકાઉન્ટમાં ક્રેડિટ કરીએ પણ જેટલી અમાઉન્ટ આપણે એની પાસેથી રિકવર નથી કરી શકવાના ડ્યુ ટુ ઇન્સોલ્વન્સી તો એને આપણે નામ આપીએ છીએ બેડ ડેટ મતલબ ઘાલખાત તો આપણે એની એન્ટ્રી પાસ કરીએ બેડ ડેટ અકાઉન્ટ ડેબિટ ટુ ડેટર્સ so in a debtor account credit side by bad debt. Now after posting all the transaction if you make the total debtor accounts debit side is higher and deducted the credit side the difference is known as a closing balance. So maybe any one of the missing figure from the debtor can be calculated like sales, credit sales, opening balance, closing balance and collection. Now another accounts bill receivable accounts. Bill receivable accounts is also a receivable, so it is a debit balance. Starting with the opening balance, debit side to balance goes down. And the transaction of bill receivable, the first transaction is to draw the bill on a debtor. The first transaction છે આપણો bill draw કરવાનો હોય છે જેની આપણે એન્ટ્રી પાસ કરી છે bill receivable account debit to debtors. So bill receivable account debit side to debtor into bracket bill drawn on debtor. હવે bill draw કર્યા પછી પોસિબિલિટી શું થાય કે કાં તો આપણું કલેક્શન થઈ જાય એટ ધ ટાઈમ ઓફ મેચ્યોરિટી મતલબ પાકની તારીખે મેચ્યોરિટી ટાઈમે જ્યારે આપણે બિલ્સની અમાઉન્ટ કલેક્ટ કરીએ તો કાં તો આપણે અમાઉન્ટ રિસીવ થઈ જાય કાં બિલ ડિસઓનર થાય તો એ કેસમાં ઇફ વી કલેક્ટ ધ અમાઉન્ટ તો કેશ ઓર બેંક અકાઉન્ટ ડેબિટ ટુ બિલ રિસીવેબલ એટલે બિલ રિસીવેબલ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય કેશ બિલ મેચ્યોર ઇટ ઇઝ મે પોસિબલ ધેટ ધ બિલ રિસીવેબલમાં આપણે એને બેંકમાં ડિસ્કાઉન્ટ કરાવીએ જો આપણે ફાઇનાન્શિયલ રિક્વાયરમેન્ટ હોય તો આપણે બિલ રિસીવેબલ જે બેંકમાં ડિસ્કાઉન્ટ કરાવીએ ઇન ધેટ કેસ વી પાસ ધી એન્ટ્રી બેંક અકાઉન્ટ ડેબિટ bank may charge the discount from us so discount is a expense debit to bill receivable so in a bill receivable account by bank and by discount this discount is a bill discounted with bank. It may possible bill receivable may get dishonor so bill receivable dishonor થાય છે નકારાય છે તો આપણે ડેટર અકાઉન્ટ ડેબિટ કરીએ અને bill receivable account ક્રેડિટ કરીએ તો bill receivable account credit side by debtor account. પછી ક્યારેક ક્યારેક એવું પણ થતું હોય છે કે આપણી પાસે જે બિલ રિસીવેબલ છે એ આપણે આપણા ક્રેડિટરને એન્ડોર્સ કરી દેતા હોય છે મતલબ કે ટ્રાન્સફર કરી દેતા હોય છે when the bill receivable endorsed to the creditor મતલબ કે આપણે આપણું લેણી ઊંધી ક્રેડિટર્સને આપી દીધી હોય તો એ કેસમાં આપણી એન્ટ્રી ક્રેડિટર અકાઉન્ટ ડેબિટ ટુ બિલ રિસીવેબલ મતલબ એન્ડોર્સ ટુ ધ ક્રેડિટર and after making the total debit side is higher debit minus credit we find the closing balance of bill receivable. તો આ બિલ રિસીવેબલ અકાઉન્ટ્સમાંથી મે બી આપણી પાસે ઓપનિંગ બેલેન્સ છે ક્લોઝિંગ બેલેન્સ છે બિલ ડ્રો છે ઓર મેચ્યોર છે આ ફોરમાંથી કોઈ ઇન્ફોર્મેશન ફાઇન્ડ આઉટ કરવાની હોય છે. નાઉ અનધર અકાઉન્ટ ઇઝ ક્રેડિટર અકાઉન્ટ્સ ધીસ ઇઝ ધ ક્રેડિટર અકાઉન્ટ્સ આપણા માટે લાયબિલિટી છે પેયેબલ છે એટલે ઓપનિંગ બેલેન્સ અને ક્રેડિટ આપે છે ઓપનિંગ બેલેન્સ ક્રેડિટ બાય બેલેન્સ બ્રોટ ડાઉન બાકી આગળ લાવ્યા તરીકે. હવે ક્રેડિટર સાથેના આપણા ટ્રાન્ઝેક્શન્સ ક્યાં થતા હોય છે તો ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન હોય છે ક્રેડિટ purchase. This is the first transaction with the creditor. તો જ્યારે આપણે ક્રેડિટ પરચેસ કરીએ છીએ તો એન્ટ્રી પાસ કરતા હોય છે પરચેસ અકાઉન્ટ ડેબિટ ટુ ક્રેડિટર પરચેસ અકાઉન્ટમાં ડેબિટ કરીએ ક્રેડિટર અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય પરચેસ. હવે આ પરચેસમાં કાંઈ ડિફેક્ટિવ હોય કે અપ્રોપ્રિએટ ન હોય તો આપણે રિટર્ન કરીએ ધેટ ઇઝ નોન એઝ અ પરચેસ રિટર્ન તો એ કેસમાં આપણે એન્ટ્રી પાસ કરીએ ક્રેડિટર અકાઉન્ટ ડેબિટ ટુ પરચેસ રિટર્ન એના ક્રેડિટર અકાઉન્ટ ડેબિટ સાઇડ ટુ પરચેસ રિટર્ન આવશે રિટર્ન આઉટવર્ડ ક્લિયર. હવે આપણે પરચેસ રિટર્ન પછી આપણે ક્રેડિટરને પેમેન્ટ કરવાનું છે તો ક્રેડિટરને જો આપણે કેશ કે ચેકથી પેમેન્ટ કરતા હોય તો ક્રેડિટર અકાઉન્ટ ડેબિટ ટુ કેશ ઓર બેંક અકાઉન્ટ મતલબ ક્રેડિટર અકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટુ કેશ ઓર બેંક. હવે જ્યારે પેમેન્ટ કરીએ તો એ ટાઈમે આપણે સર્ટન અમાઉન્ટ ઓફ ડિસ્કાઉન્ટ એક્સપેક્ટ કરતા હોય છે ઇફ ક્રેડિટર અલાઉ અસ ધ ડિસ્કાઉન્ટ ઇન ધેટ કેસ ડિસ્કાઉન્ટ ઇઝ અવર ઇન્કમ એન્ટ્રી ઇઝ debtor account creditor account debit to discount received. Maybe some creditor draw the bill and we accepted the bill આપણી પાસે કેસ સફિશિયન્ટ ના હોય તો એ કેસમાં ક્રેડિટર્સ છે કોઈ બિલ ડ્રો કરે અને જે બિલ આપણે એક્સેપ્ટ કરીએ that accepted bill is known as a bills
payable. When we accept the bill, the entry is creditor account debit to bills payable અને creditor account debit side to bills payable accounts. હવે જ્યારે આ બિલ એક્સેપ્ટ કર્યા છે કે ચેક આપણે ઇસ્યુ કર્યો છે, જો એ ડિસઓનર થાય, maybe issue check dishonor and bill accepted may become the dishonor due to insufficiency of funds and scarce resources. તો એ કેસમાં આપણે બિલ્સ પેએબલ જે ડિસઓનર થાય છે તો એની એન્ટ્રી પાસ કરીએ બિલ્સ પેએબલ અકાઉન્ટ ડેબિટ ટુ ક્રેડિટર, ક્રેડિટર અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય બિલ્સ પેએબલ ડિસઓનર. ઘણી બધી વાર એવું પણ થતું હોય છે કે આપણે લેટ પેમેન્ટ કરતા હોય ક્રેડિટરને તો એ લોકો આપણી પાસેથી ઇન્ટરેસ્ટ ચાર્જ કરતા હોય છે. In that case, we pass the entry interest is expense for us, interest account debit to creditor. Here. And maybe sometime આપણી પાસે cash resource sufficient ના હોય તો આપણે ક્રેડિટરને આપણી પાસે કોઈ બિલ રિસીવેબલ હોય તો એ પણ આપણે એને ટ્રાન્સફર કરી દેતા હોય છે, જેમ કે બિલ રિસીવેબલ ટ્રાન્સફર ટુ ક્રેડિટર. ઇન ધેટ કેસ વી પાસ ધી એન્ટ્રી ધેટ ક્રેડિટર અકાઉન્ટ ડેબિટ ટુ બિલ રિસીવેબલ અને ક્રેડિટર અકાઉન્ટ ડેબિટ સાઇડ ટુ બિલ એન્ડોર્સ. હવે જો આ બિલ રિસીવેબલ જે એન્ડોર્સ કર્યું છે જો એ ડિસઓનર થાય, આપણે જે ક્રેડિટર બિલ રિસીવેબલ આપ્યું છે એ ડિસઓનર થાય તો હવે આપણે અમાઉન્ટ ડેટર પાસેથી કલેક્ટ કરવાની થાય અને ક્રેડિટરને આપણે પે કરવાનું થાય. ઇન ધેટ કેસ વી પાસ ધી એન્ટ્રી ડેટર અકાઉન્ટ ડેબિટ ટુ ક્રેડિટર અને ક્રેડિટર અકાઉન્ટ ક્રેડિટ સાઇડ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. જનરલી છે આમાં મિસ્ટેક થવાના ચાન્સીસ હોય છે કે ભાઈ એન્ડોર્સ બિલ મતલબ જે બિલ રિસીવેબલ આપણે ક્રેડિટરને એન્ડોર્સ કર્યું હતું એ ડિસઓનર થયું અને એ બિલ રિસીવેબલ છે આપણા ડેટર એક્સેપ્ટ કર્યું. ઇન ધેટ કેસ વી પાસ ધી એન્ટ્રી ક્રેડિટર અકાઉન્ટ ડેબિટ ડેટર અકાઉન્ટ ડેબિટ ટુ ક્રેડિટર, ક્રેડિટર અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય ડેટર અકાઉન્ટ બિલ રિસીવેબલ એન્ડોર્સ નાવ ડિસઓનર. હવે આપણે એનો ટોટલ કરીએ, મેક ધ ટોટલ. ઇન અ ક્રેડિટર અકાઉન્ટ ક્રેડિટ સાઇડ ઇઝ હાયર, so make the total of credit minus debit, we find the closing balance. This is the closing balance. ક્રેડિટર અકાઉન્ટ્સમાંથી આપણે કઈ મિસિંગ ફિગર હોઈ શકે છે તો ઓપનિંગ બેલેન્સ હોઈ શકે, ક્લોઝિંગ બેલેન્સ હોઈ શકે, પેમેન્ટ ટુ ક્રેડિટર હોઈ શકે, પરચેસ ક્રેડિટ પરચેસ હોઈ શકે. સો ધ રિક્વાયરમેન્ટ ઇઝ ઓપનિંગ, ક્લોઝિંગ, ક્રેડિટ પરચેસ, પેમેન્ટ એન્ડ બિલ્સ accepted from creditor. Now another is the bills payable account. Bills payable is our liability, so opening balance is a credit side. Credit side માં આપણે by balance brought down opening balance તરીકે લખશું. ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન બિલ્સ પેયેબલ નો હોય, આપણે કોઈ બિલ એક્સેપ્ટ કર્યું હોય, એક્સેપ્ટ કરી તો એન્ટ્રી પાસ કરી ક્રેડિટર અકાઉન્ટ ડેબિટ, અહીંયા ક્રેડિટર અકાઉન્ટ તમે ડેબિટ સાઇડ જોઈ શકો છો તો બિલ્સ પેયેબલ અને બિલ્સ પેયેબલ અકાઉન્ટમાં એ ક્રેડિટ થતા. હવે આ જે બિલ્સ આપણે એક્સેપ્ટ કર્યા છે મેચ્યોરિટી ડેટના, જ્યારે મેચ્યોરિટી ડેટ આવે કાં તો આપણે એને પેમેન્ટ કરી દઈએ કાં ડિસઓનર થાય. If we make the payment, then bills payable account debit to cash, that is known as the bill mature, bill owner. જો હવે ડિસઓનર થાય તો bills payable account debit to creditor, bills payable માં અહીંયા ડેબિટ થાય ક્રેડિટર અકાઉન્ટમાં ક્રેડિટ થશે. અહીંયા ક્રેડિટ સાઇડ થર્ડ આઇટમ એના ક્રેડિટ અકાઉન્ટ. હવે આપણે ક્લોઝ કરીએ તો બિલ્સ પેયેબલનું ક્રેડિટ સાઇડ છે હાયર વેલ્યુ હોય અને ડેબિટ સાઇડ લોઅર હોય. So make the total of credit minus debit, we find the difference. The difference is known as the balance of bills payable shown in the liability side. તો અહીંયા આપણે ડેટર્સ અકાઉન્ટ્સ અને ક્રેડિટર અકાઉન્ટ્સ જોયા, બિલ્સ રિસીવેબલ અને બિલ્સ પેયેબલ અકાઉન્ટ્સ જોયા. બરાબર, એકવાર ફાસ્ટ ટ્રેકમાં જોઈ લઈએ. તો ડેટર અકાઉન્ટ્સ છે અહીંયા, જેના ઉપરથી આપણે મિસિંગ ડિટેલ ફાઇન્ડ આઉટ કરવાની હોય તો એક્સપેક્ટેડ મિસિંગ ડિટેલ્સ કઈ હોઈ શકે, ઓપનિંગ બેલેન્સ હોઈ શકે, ક્લોઝિંગ બેલેન્સ હોઈ શકે, ક્રેડિટ સેલ્સ હોઈ શકે, બિલ ડ્રોન ડેટર્સ હોઈ શકે અને પેમેન્ટ હોઈ શકે. તો આટલી ડિટેલ્સ ડેટર્સમાંથી હોઈ શકે. પછી બિલ રિસીવેબલની વાત કરીએ તો ઓપનિંગ હોઈ શકે, ક્લોઝિંગ, બિલ ડ્રો ડ્યુરિંગ ધ યર એન્ડ બિલ મેચ્યોર. તો આટલી ડિટેલ આપણે આવી શકે આમાંથી. ક્રેડિટર્સ, તો ક્રેડિટર્સમાંથી ઓપનિંગ અને ક્લોઝિંગ maybe missing, we can find out from this creditor account, maybe credit purchase find out, payment to creditor find out, bills accepted from the creditor. Generally these are the missing figures. And bills payable accounts opening and closing, bill accepted and mature during the period. Now next one is a stock account. Stock account is a similar to trading account. Start with the opening stock debit side and purchase, maybe a cash credit less return, so we get the net purchase. On a credit side, sales, cash, credit and return.
So we get the net sales and closing stock. Maybe a percentage of profit given in a question. So when we write the sales, certain percentage of profit is given in a question. So multiply with the percentage of profit, we get the gross profit. So in this way, you can write the gross profit and missing figure may be a closing stock. તો સ્ટોક અકાઉન્ટ્સમાંથી આપણે મિસિંગ ફિગર શું હોઈ શકે? મે બી આ ક્લોઝિંગ સ્ટોક કેલ્ક્યુલેટ કરવાનો હોઈ શકે છે. સર્ટેન મિસિંગ ફિગર લાઈક cash credit, etc. may be find out. Now, which item is to be found out from the previous account to be clear from the following table. આપણે જે 5 અકાઉન્ટ્સ પ્રિપેર કર્યા છે એમાંથી કેટલી એક્સપેક્ટેડ મિસિંગ ડિટેલ હોય છે એનું એક મેં લિસ્ટ પ્રિપેર કરેલું છે હેન્ડ નોટ માટે. તો તમે ઇઝીલી રિફર કરી શકો છો કે જ્યારે આપણી પાસે ક્વેશ્ચનની અંદર ડેટર્સ અકાઉન્ટની વાત કરીએ તો ડેટર અકાઉન્ટમાં જ્યારે આપણી પાસે ઓપનિંગ બેલેન્સ ડેટા નહીં હોય તો ડેટર અકાઉન્ટમાંથી ફાઇન્ડ આઉટ કરી શકીએ, ક્રેડિટ સેલ્સ છે ડેટર અકાઉન્ટમાંથી ફાઇન્ડ આઉટ કરી શકીએ, કેશ રિસીવ મતલબ કલેક્શન ફ્રોમ ડેટર ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ, બિલ રિસીવેબલ એક્સેપ્ટેડ drawn on debtor find out કરી શકીએ છીએ and closing balance of debtor account find out કરી શકીએ છીએ. In case of bill receivable, opening and closing balance, bill receivable received from debtor during the year मतलब bill draw on debtors and the cash received means the bill receivable during the year मतलब mature of bill receivable. Same way creditor account opening balance and closing balance may be a credit purchase may be accepted for the creditor can be calculated and payment to creditor can be calculated. And a bills payable opening balance and closing balance plus bill accepted for the creditor and payment to the bills payable. Maybe a case accounts opening balance of case, closing balance of case sales, case purchase may be find out from case bank account. Stock account may be opening stock, may be a closing stock, credit sales, credit purchase, etc. An opening statement of affair. Opening statement of affair is nothing but the opening balance sheet. You can find out the missing data of capital. So generally opening capital or opening balance of some other assets and liabilities. Clear friends? તો અહીંયા આપણો થિયરિકલ પાર્ટ્સ મેજોરિટી પાર્ટ્સ છે કમ્પ્લીટ થઈ ગયા છે. હવે નેક્સ્ટ પાર્ટથી આપણે પ્રેક્ટિકલ ક્વેશ્ચન લર્ન કરવાના છે જે આપણે નેક્સ્ટ પાર્ટમાં લર્ન કરશું. તો આ સાથે આપણો આજનો જે ટોપિક છે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ ટોપિકમાં નવા પ્રેક્ટિકલ ક્વેશ્ચન સાથે મળીએ. થેન્ક યુ.